સર્વ જગત કોને આધીન છે દેવાધીનમ જગત સર્વે મંત્રાધીનં ચ દેવતા દેવ કોને આધીન છે કે મંત્રને મંત્ર કોને આધીન છે દેવ દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનં ચ દેવતા તે મંત્ર બ્રાહ્મણાધીનમ તસ્માત બ્રાહ્મણ પૂજ્યતે બ્રાહ્મણ એટલે પૂજાય છે કારણ દેવો મંત્રને આધીન છે અને મંત્ર બ્રાહ્મણને આધીન છે એટલા માટે આપણે માધ્યમ બ્રાહ્મણ રાખીએ છીએ પૂજા પરીક્ષિત રાજાએ સ્વીકાર કરી લીધો પોતાને 7 દિવસમાં કોણ મોક્ષ અપાવે બધે ફરતા ફરતા બધા ના પાડે કોઈ ગુરુ થવા તૈયાર નથી ના 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 અમારામાં તાકાત નથી કે અમે 7 દિવસમાં મુક્તિ અપાવી ના ન અપાવી શકીએ અને ગંગાને કાંઠે એમ કહેવાય કે બધા ઋષિ મુનિઓ બેઠા છે કોઈ આ ઉપાય બતાવે કોઈ બીજો ઉપાય બતાવે અને એટલું થયું કોઈ ઉપાય બતાવતા થા હે સજ્જનો એટલા માં એક ઝાડીઓમાંથી અવધૂત વેશ અવધૂત વેશ મહાન સંત પધાર્યા દિગંબર અવસ્થા છે કોઈ કપડા પહેર્યા નથી જટા લાંબી છે શરીર મેલું ગેલું છે છોકરાઓ આ અવધૂતને જોઈ મસ્કરી કરવા લાગ્યા કિલકિલિયા કરવા લાગ્યા પણ એમાં સાધુએ નજર કરીને બધા ઊભા થઈ કહેવા લાગ્યા અરે રે આ કોઈ બીજું કોઈ નહીં આ તો સુખદેવજી મહારાજ છે બધા ઊભા થઈને સુખદેવજી મહારાજની જય જયકાર કર્યો બોલીએ સુખદેવ મહારાજ કી જય ભાગ્યોદય ન બહુ સંતિ बहु जन्म समार्जित सत्संग चलबते पुरुषो यदावे કેટલા ભાગ્ય તમારા હોય કેટલા પુણ્ય તમારા હોય ત્યારે આ શુકદેવજી મહારાજ પધાર્યા શુકદેવજી મહારાજ પધાર્યા અને આ શુકદેવજી મહારાજને જોયા ઋષિ મુનિઓએ ત્યાં દંડવત કર્યા સાક્ષાત પ્રણામ કર્યા પરીક્ષિત મહારાજ પણ ઊભા થયા એને વંદન કર્યા રાજાએ બે હાથ જોડી અને એની આપ વીતી કઈ સંભળાવી કે બ્રાહ્મણ થી મને શ્રાપ મળ્યો છે અને 7મા દિવસે મારું મૃત્યુ થશે શુકદેવજી મહારાજ એને આશ્વાસન આપે છે ધીરજ રાખ શુકદેવજી મહારાજ કહે છે કે હે રાજા ખટવાંગ રાજાએ ફક્ત એક ઘડીની અંદર પોતાના મૃત્યુને સાધી લીધું હતું તો તારી પાસે તો 7 દિવસ છે એક ખટવાંગ રાજાએ જો એક જ ઘડીમાં કારણ કે દેવ અને દાનવોનું યુદ્ધ થતું હતું અને દેવોને ખટવાંગ રાજાએ મદદ કરી દેવો જીતી ગયા દેવો કેવા લાગ્યા ખટવાંગ રાજા તું માગી લે તારે ખટવાંગે એટલું કીધું જો મને માગવા કહેતા હો તો મને અત્યારે જણાવો મારું મૃત્યુ ક્યારે દેવો ચિત્રગુપ્ત પાસે ગયા અને ચિત્રગુપ્તને વિનંતી કરી ત્યારે ચિત્રગુપ્તે કીધું એક જ ઘડી પછી એનું મૃત્યુ છે એક જ ઘડી પછી મૃત્યુ છે દેવોએ આવીને કીધું એટલે આ ખટવાંગ રાજા સ્નાન કરી વસ્ત્ર સફેદ પહેરી અને ભગવાનમાં લીન થઈ ગયા એક ઘડીની અંદર ભગવાનને સાચી લીધા હે તમને મને મૃત્યુની ખબર નથી ને એટલે આપણે ભગવાનને ભજતા નથી
કોરોનામાં જેને થઈ ગયો તો એને જે ભગવાનના નામ લીધા એને પૂછો કેટલા નામ લીધા, જેને થયો એને પૂછો. ભટ્ટ સાહેબ અમારા સુરતમાં શિવનગરમાં એક શોભનાબેન ને ત્યાં કથા કરવા ગયો. કથા પૂરી થઈ એટલે છેલ્લે એક બેન આવ્યા, મને ચાંદલો કર્યો, 100 રૂપિયા આપ્યા, મને પગે લાગ્યા અને જતા રહ્યા. એ જતા રહ્યા પછી શોભનાબેન બોલ્યા, નિતેશભાઈ એક વાત કહું, પૂછો નહીં, આ બેન હમણાં તમને ચાંદલો કરી ગયા ને એ હાવ નાસ્તિક, હાવ એટલે આ ભગવાનને માને જ નહીં. તો મેં કીધું માને નહીં તો મને ચાંદલો કર્યો, 100 રૂપિયા આપ્યા. તે શોભના કે સાંભળો તો ખરા, અહીંથી 5મું ઘર, મારા ઘરથી 5મું ઘર એમ હતું. ઈ કે અહીંયા સત્સંગ કરીએ, કીર્તન કરીએ તો બાર ખુરશી નાખીને બે, પણ કોઈ દી અહીંયા આવી ન બે અમારા. ઈ હું ભજન ગાવા, કામ કરો ને કઈ નો ઘરમાં દીવાબત્તી કરતા, દીવાબત્તી નો કરે, દીવાબત્તી ના વરે કરવા. તો મેં કીધું શું હું એમ તો ત્યારે કોરોનાની લહેર હતી, સાંભળજો 2021 ની હું તમને વાત કરું. મેં કીધું હું, મને કે ઈ બેન ને કોરોના થયો એટલે ડોક્ટરે કીધું 14 દિવસ તમે રૂમમાં રહેવાનું, બહાર નીકળવાનું નથી. તો મેં કીધું ઈ તો બધાને કહેતા હતા 14 દી રૂમમાં રહેવાનું, બહાર નહીં નીકળવાનું. પણ થયું હું, ઈ કે 14 દી બહાર અંદર રહ્યા, હાજા થઈ ગયા અને 18મે દિવસે અમારી પાસે આવીને બેઠા. અને અમારી પાસે આવીને બેસીને શું કીધું ખબર છે? એ કે શોભનાબેન, હું 14 દિવસ રૂમમાં રહીને મેં બધું જાણી લીધું. 14 દિવસ હું રૂમમાં રહી, મેં બધું જાણી લીધું. એટલે શોભનાબેન કે મેં પૂછ્યું શું જાણ્યું? ઈ કે 14 દિવસમાં મેં ઈ જાણ્યું, પતિ આપણો નહીં, છોકરો આપણો નહીં, વોવે આપણી નહીં. તઈ કે મેં એને પૂછ્યું તો આપણું કોણ? તે કે આપણું ભગવાન. ભગવાન સિવાય 14 દિવસ કોઈ આપણું હતું નહીં. એટલે મનમાં ભગવાનને નક્કી કરી લો કે ભગવાન જો 14 દિવસમાં તું મને બહાર કાઢે ને તો હવારના પોરમાં નાઈ ધોઈ પહેલા તને દીવાબત્તી, પછી ચા પીશ. અને ઈ કે આપણે તો હવે દીવા ચાલુ કરી દીધા. ભય વગર ભક્તિ કોઈ કરતું નથી. ભય વગર ભક્તિ કોઈ કરતું નથી. એટલે કહે છે વીજળી ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે. જય હો. વીજળી ચમકારે મોતીડા પરો અચાનક અંધારા થાશે. જોતરે જોતા દિવસો વીતી રે જાશે રે પાનબાઈ. જોતરે જોતા દિવસો વીતી રે જાશે રે પાનબાઈ. 21,000 સોને કાળ ખાશે. એની વીજળી ચમકારે મોતીડા પરો પાનબાઈ. અચાનક અંધારા થાશે. અચાનક અંધારા થાશે. 21,600 શું કહે છે? 21,600. વિચાર કરો, જેને લખ્યું
ગંગા સતી અને પાનબાઈને સંભળાવે છે કે 21,600 કાળ થશે. મારી બહેનો ભાઈઓ 24 કલાકની અંદર તમે કેટલા શ્વાસ લો છો અને કાઢો છો કોઈ દી ગણતરી કરી નથી, પણ પાનબાઈએ એના ભજનમાં કહી દીધું 21,600 24 કલાકના ગણી લેજો. શ્વાસની જે ક્રિયા છે આવન જાવનની એ 24 કલાકની કેટલી છે? 21,600. હું તો એમ કહું તમારે 24 કલાક ગણવાનું નથી, 1 મિનિટની તમે શ્વાસ ગણજો. પછી 24 કલાકની કેટલી મિનિટ થાય એ ગુણાકાર કરજો એટલે 21,600 થશે. આ અંદરથી જે આત્મા પુકારતો હોય ને જે ગુણગાન નાભીમાંથી ગાતો હોય, એટલે જ કહે છે હું કરતા હાલી નીકળમાં. શું કહે છે આપણને? હું જ કરું. કાલે મેં કીધું ને કે હુકમ થાય પણ હુકમ થાય તો જ ઈશ્વરના દર્શન થાય, નહીતર ઈશ્વરના દર્શન થતા નથી. હુકમ થવું જોઈએ. હું કાઈ નથી, હું જીરો છું. આ અહેસાસ આપણે થવો જોઈએ. એટલે કહે છે કે હું કરતા હાલી નીકળમાં મોટપમાં નથી બહુ મજા. લોટ પાણીને લાડવો પકડાવશે પર બાર કાઈ નહીં આવે. લોટનો લાડવો એટલે કે લોટનો પિંડ તને આપવામાં આવશે, બીજું કાઈ આપવામાં નહીં આવે. એટલે હું કરમાં તું કાઈ નથી. શુકદેવજી મહારાજ પરીક્ષિત પાસે આવ્યા. જેમ ગુરુ કેમ શિષ્યનો ઉદ્ધાર કરે. ગુરુ કોઈ વ્યક્તિ નથી અને વ્યક્તિ કોઈ ગુરુ નથી. ગુરુ તો પરમ અસ્તિત્વ છે. ગુરુ પરમ અસ્તિત્વ છે. એટલે જ કીધું ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. ગુરુ કોઈ પરમ અસ્તિત્વ છે. અને અનેક જન્મના પુણ્ય કર્યા હોય ને ત્યારે એવા ગુરુ મળે. પણ ગુરુ પાછા કેવા? લય જ લેવું શિષ્યો પાસે એવું નહીં. સાચું તત્વ જ્ઞાન તમને શીખવાડે એ ગુરુ. 16,600 આપણે જે 21,600 જે આપણે શ્વાસ લઈએ છીએ. ભાગવતજી કહે છે બેનો સવારમાં આપણે ઊભા થઈને જાગો કાકા. સવારમાં ઊભા થઈ એટલે ભાગવત આપણે એ બતાવે છે. શું બતાવે? કે સવારમાં ઊભા થાવ ત્યારે તમારું કયું નસકોરું ચાલુ છે ઈ તમારે ચેક કરવું. કેમ ચેક કરવું? આમ હાથ રાખ્યો એટલે જે નાકમાંથી હવા આવી એ નસકોરું ચાલુ. કારણ કે અત્યારનો સમય થયો છે 5 વાગ્યાનો. અત્યારે બને એમ કહીને કે 90% નું નસકોરું ડાબી સાઈડ ચાલતું હોય. 90% જણાનું નસકોરું ડાબી સાઈડ ચાલતું હોય. જે નસકોરું તમારું ચાલતું હોય ઈ જ પૃથ્વી ઉપર પગે લાગીને પહેલો પગ ઈ મૂકવો. અત્યારે કઈ નાડી ચાલે છે, કઈ બાજુ ડાબી ચાલે તો ડાબો પગ મૂકવો, જમણો પગ ચાલે તો જમણો પગ મૂકવો. એમ કે છે ધરતી પર પગ મૂકવો અને એક આરે બે નસકોરા ચાલતા હોય તો બંને પગ ધરતી પર સરખા મૂકવા. તેમ કરવાથી સૂક્ષ્મના નાડી ધમકે છે અને આમ તેમ આડું અવળું મન ભડકતું નથી. જેવો જે નાડે ચાલતી હોય ઈ પગ મૂકો એટલે તમારું મન એકાગ્રતા પકડે છે. નકા આપણે કેતા ઘડી ઘડી મૂડમાં આવવા દે, ઊંઘ જાવા દે. કારણ તમે પગ જ ઊંધો મૂક્યો. હે સજ્જનો, તમારો સ્વભાવ સુધારશો ને તો તમારું જીવન સુધરી જશે. પણ જો તમારો સ્વભાવ તમે નહીં સુધારો ને તમારું જીવન અત્યારે તમને સોના જેવું લાગશે પણ અંત સમયે પસ્તાશો. માટે સ્વભાવ તમારો જો ખરાબ હોય ને તમારો સ્વભાવ સુધારો.
તમે બીજું વાક્ય છે, પહેલું વાક્ય કયું કે તમે તમારો સ્વભાવ સુધારો, નહીં સુધારો ને તો બહુ સહન કરવું પડશે. ઘણા તો એમ કહે ને અરે હું મરી જાઉં પણ મારો સ્વભાવ ન સુધરે. અરે સુધારવો પડે. वो बन्या तो सुधारવો પડે, હાવ બન્યા તો સુધારવો પડે, પતિ બન્યા તો સુધારવો પડે કે નો સુધારવો પડે. બીજું કયું કઈ છે બાકી? તમે ખૂબ સહન કરશો, તમે ખૂબ સહન કરશો ને તો જિંદગીમાં ચોક્કસ તમે સુખી થશો. બીજું વાક્ય સાંભળો, તમે ખૂબ સહન કરશો માસી તો ચોક્કસ જિંદગીમાં તમે સુખી થશો. ત્રીજું વાક્ય, તમે ક્યારે પાપ નહીં કરો, તમે ક્યારે પાપ નહીં કરો તો જરૂર તમે મહાન વ્યક્તિ બનશો. તમે સરળ અને સાદું જીવન જીવશો ને તો તમે સુખી થશો. અને હવે બહુ સારું વાક્ય આપ્યું છે ભાગવતમાં. કયું આપ્યું? એ તમે ગમ ખાશો, તમે ગમ ખાશો તો શ્રી કૃષ્ણ ભગવાન ને તમે ગમશો. તમે ગમ ખાશો તો તમે કૃષ્ણને ગમશો. ગમનો અવળો અર્થ શું થાય? મગ છે. અને એક વર્ષ બાફેલા મગ ખાવ ને તો તમારું જીવન નિરોગી રહે. એક વર્ષ ખાઈ જો મગ, એક વર્ષ બાફેલા મગ ખાવ એની સિવાય સવારે મગ, બપોરે મગ ને સાંજે મગ, 3 ટાઈમ મગ ખાવ એટલે તમારું શરીર નિરોગી બનશે. મેં 1 મહિનાની ટ્રાય કરી લીધી. 1 મહિના સુધી સવાર બપોર ને સાંજ મગ. આ બાજુ ઘરે શ્રીખંડ ને પૂરી ખાતા હોય ને હું મગ ખાતો હોઉં. લગ્નમાં ગયા હોય તો બધા નાસ્તાની ડીશ લેતી હોય લેતા હોય ને હું ડબ્બો મારો કરું મગ. એટલે બધા પૂછવા ડાયટ ઉપર છો? અરે ડાયટ ઉપર નથી, ડાયાબિટીસ છે એટલે લઈ છી. હા પણ મગ ખાશો તો તમે નિરોગી રહેશો. કોઈ મારો દુશ્મન નથી એવો મનમાં સંકલ્પ કરો અને મારા દુઃખનું કારણ સાંભળજો. હવે હું કહે છે મારા દુઃખનું કારણ મારી અંદર રહેલો અહંકાર જ છે, બીજું કોઈ નથી. આમ માની તમે ચાલો. મારા માટે શું લોકો બોલે એ જ જોવાનું. હું બીજાને કેવી રીતે મદદ કરી શકું એ તમારે જોવાનું છે. અને કોઈની વાહ વાહ સાંભળીને ફૂલાઈ નહીં જતા. વાહ વાહ સાંભળીને ફૂલાઈ નહીં જતા. કારણ કે પાછળથી પસ્તાશો. છેલ્લું વાક્ય કીધું, તમે દાન કરો તો ગુપ્ત રાખો. દાનની જાહેરાત ન થાય. દાન જેને તેને ન કહેવાય. જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી દેહ જાતિ ધર્મને છોડશો નહીં. માત્ર પ્રભુનું સ્મરણ કરો, પ્રભુનું સ્મરણ કરો, પ્રભુનું સ્મરણ કરો. એટલે જ કીધું છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. રાજુલાના તલાટી મનસુખભાઈ તલાટી હાલ મુંબઈ, એમનું સ્વાગત છે. પંકજભાઈ જોશી ભાવનગર, શ્રી ગણપતભાઈ પુરોહિત રાજુલા, શ્રી ગેલાભાઈ ત્રિવેદી રાજુલા, લાલાભાઈ ગુંદરણા વાળા, મેહુલભાઈ જોશી ડેડાલવાળા, પલુભાઈ વડિયા, શારદાબેન લોંગડીવાળા, સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવા. બોલો બધા બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ઘાણાથી પધારેલ ચંદ્રેશ મામા મારા મામા પધારેલ છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. નવસારી મૂળ ભાદરા ત્યાંથી પધારેલ શ્રી રાજેશભાઈ અંબાશંકર જોશી, જે અમારા પરમ મિત્ર સ્નેહી એ સપરિવાર સહિત દાદાના દર્શને લાવો લેવા આવ્યા છે, એમનું હૃદય સ્વાગત છે. માસીઓ મામીઓ પધારી છે, એમનું પણ સ્વાગત છે. ઘણાના નામ નથી લેતો. પણ ધીરે ધીરે આગળ વધવાને કારણે આપણે આગળ વધીએ. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. પ્રથમ સ્કંદ ભગવાનને સમર્પિત કરી બીજા સ્કંદ ઉપર જઈએ. બીજો સ્કંદ એટલે સાધન લીલા. આ યાત્રા પ્રશ્નથી શરૂઆત થાય અને આ યાત્રા પ્રશ્નથી શરૂઆત થઈ અને ક્યાં પૂરી થાય છે? કૃષ્ણ સુધીની. શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત, હવે હું તને અંતિમ સમયે સમજવાની વિધિ, જાગૃત રાખવાની વિધિ તને સમજાવું છું. થોડીક વિધિ સમજાવું છું, ધ્યાનપૂર્વક સાંભળ અને ગ્રહણ કર. મૃત્યુનું જ્ઞાન થઈ ગયું એવા મનુષ્યએ શું કરવું જોઈએ? તે કે મૃત્યુનું જ્ઞાન થઈ ગયું હોય એવા સમયે સ્નાન કરી પવિત્ર થઈ એકાંત જગ્યાએ બેસી ઓમકારનો જપ કરો. પ્રાણાયામ કરી મનને વશમાં રાખો. મનમાં જો કર્મ અને વાસના પ્રત્યે ખેંચાયા કરે તો બુદ્ધિપૂર્વક તેને ભગવાન સ્વરૂપની અંદર મનને સ્થાપિત કરવું. ભગવાનના સદગુણ સ્વરૂપ ચિંતન કરતા કરતા મન એકાગ્રતા કરી શ્રી હરિ સ્વરૂપની અંદર જોડી લેવું. હે પરીક્ષિત, આવી રીતે તારા મનને તું જોડી. અધિકારી ગુરુ અને શિષ્યનો સંબંધ આવો હોય છે. સદગુરુની કૃપા છે ને અણધારી થાય છે, ધારેલી નથી થતી. સદગુરુની કૃપા શોધવા જતા નથી મળતી. પરીક્ષિતને અચાનક જ સુખદેવજી મળ્યા. પરીક્ષિતને અચાનક જ ગોતતા હતા કે મને કોણ 7 દિવસમાં મૃત્યુમાંથી મોક્ષ તરફ લઈ જાય, મારું મૃત્યુ મંગલ કોણ કરે? અને સુખદેવજી સામેથી આવ્યા. એવા જ ધ્રુવજીને સામેથી પ્રહલાદ આવ્યા. અણધારી કૃપા થઈ. અણધારી કૃપા થઈ અને એવા જ પ્રચેતાઓને અચાનક શિવજી પ્રાપ્ત થયા. પ્રચેતાઓને શિવજી મળી ગયા. અરે સુખદેવજીને કોઈ 1000 નિમંત્રણ આપે તો પણ કોઈની સામું ન જુએ એવા યોગી અહીં પરીક્ષિત પાસે આવ્યા. કારણ પ્રભુએ એને પ્રેરણા કરી કે તું પરીક્ષિત પાસે જા. એટલે પરીક્ષિત પાસે સુખદેવજી મહારાજ આવ્યા છે. સુખદેવજી મહારાજ એને યોગની ક્રિયા, ધ્યાન બાબતનો રસ બતાવે, ભક્તિનો માર્ગ અમૃત સમાન છે એ બતાવે છે.
ભક્તિ કેવી કરવી કેવી રીતે રહેવું પાનબાઈ હે એ માર્ગ બતાવે છે કે તું ભક્તિ તારે કરવી છે અને ભાગવતનો આરંભ જ જેમ જકારતે થયો છે એના દ્વારા બતાવ્યું છે કે સંસારના તાપ અને પાપ સંતથી સંગંધ જીવનને શીતળતા આપનારો આ ગ્રંથ છે જો અહંકાર ભરેલા ભક્તિનું શરણ ન મળવું જોઈએ એટલે પાનબાઈ કીધું ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું પાનબાઈ મન મેલો યતરનો યવિમા રામ રામ ભક્તિ રે કરવી એને રાખ રે પાનબા મેલવું યતરનું યવિમાન મેલવું યતરનું યવિમાન સદગુરુ શરણમાં શિષ્ય રે નમાવી પાનબાઈ સદગુરુ શરણમાં શિષ્ય રે નમાવી પાનબાઈ કર જોડી લાગવું જેને જાતિ પૂણું છોડીને અજાતિ રે થાવ પાનબાઈ કાઢો વરણનો વિકાર જાતિ રે ભ્રાતિ પ્રભુજી ઓ એ નહીં હરિના દેશ મારે જાતિ રે ભ્રાતિ એ નહીં રે હરિના દેશ મારે એવી રીતે રેવું નિર્વાણ એજી ભક્તિ રે કરવી એને રાખતે રેવું ને મેલવું યતરનું યવિમાન મેલવું યતરનું યવિમાન ये दुनिया ऐसी चली जाए ये दुनिया ऐसी चली जाए जो नदिया का पानी रहना तुम्हारी नगरी में राम रहना तुम्हारी नगरी में राम जब तक है दाना पानी परमात्मा पासे ऐसे कुछ मांगो साईं इतना दीजिए जामे कुटुंब समाय मैं भी भूखा ना रहूं और साधु भूखा ना जाए बस એટલું જ આપજો મારે બીજું કાંઈ જોઈતું નથી હે પરીક્ષિત ભગવાને 24 અવતાર લીધા એની હું તને કથા સંભળાવું 24 નો આંકડો છે ને ભગવાનને બહુ ગમે બહેનો તમને ગમતો હોય તો ન ગમતો હોય પણ ભગવાનને 24 નો આંકડો બહુ ગમે અશ્વિનભાઈ ભગવાને અવતાર કેટલા લીધા છે કે 24 જૈનોના તીર્થંકર કેટલા છે કે 24 મુસ્લિમના પૈગંબર કેટલા છે કે 24 તત્વ કેટલા 24 પ્રકૃતિ કેટલી 24 દિવસના કલાક કેટલા 24 ગાયત્રી મંત્રના અક્ષર કેટલા 24 અરે આપણો અશોક ચક્ર એમાં કાપા કેટલા 24 અરે ઈ તો 24 ઠીક પણ પરમાત્મા પ એટલે 5 ર એટલે 2 મા એટલે 4.5 તો એટલે અડધો 8 અને બીજા મા એટલે 4.5 ઈ પરમાત્માનું ટોટલ મારશો ને તો પણ 24 થશે એટલે ભગવાને 24 અવતાર લીધા આપણે કહીને અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાશ્વત ગીતા આ 24 નો આંકડો
એ ભગવાને 24 અવતાર લીધા એની કથા કઈ સંભળાવી પહેલો વરાહ અવતાર બીજો ઋષિ પ્રજાપતિને ત્યાં સુયજ્ઞ ત્રીજો કપિલ દેવનો અવતાર ચોથો દત્તાત્રેય અવતાર એ પછી સનત કુમાર સનક સનંદન સનાતન નર અને નારાયણનો અવતાર પૃથુ અવતાર હયગ્રીવ અવતાર ઋષભદેવ અવતાર મત્સ્ય અવતાર કાચકુર્મ અવતાર ઋષિ અવતાર ગજેન્દ્ર અવતાર વામન અવતાર હંસ અવતાર ધન્વંતરી અવતાર પરશુરામ અવતાર અને રામ બલરામ અવતાર અને છેલ્લે શ્રી કૃષ્ણ અવતાર પરમાત્માએ લીધા એ 24 અવતારની કથા સંભળાવી અને સંભળાવતા શુકદેવજી મહારાજ કહે છે કે માયા છે ને નર્તકી છે માયા નર્તકી છે જો માયા લાગી જાય ને તો છૂટી પડતી નથી પણ એને માયાને તમારાથી દૂર કરવી હોય તો નર્તકીનું ઊંધું કરો નર્તકી કીર્તન લોક કીર્તન કરો તો તમારી જે કંઈ પણ પ્રત્યે તમારી આસ્થા કહેતા જે માયા લાગી હોય ને મારે આને વગર ચાલે નહીં આ જોશે અરે સતત કીર્તન કરો તો કાઈનું ભાન રહેતું નથી એને તમે દૂર કરો અને દૂર કરશો તો પરમ પદને પામશો નથી તો આપણે નથી કહેતા જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માનજો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માનજો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો લાવ્યા છો કેટલું ને લઈ જવાના કેટલું લાવ્યા છો કેટલું લઈ જવાના કેટલું લાવ્યા છો કેટલું ને લઈ જવાના કેટલું લાવ્યા છો કેટલું ને લઈ જવાના કેટલું આખરે લાકડા ને છાણા રે જરા સરવાળો માનજો એ આખરે તો લાકડા છાણા બીજું કોઈ આવે લાકડા ને છાણા જ આવશે બીજું કોઈ આપણી સાથે નથી આવવાનું મારી હોનાની વીંટી કાઢતા નહીં મારી આરો જવા દીધું કોઈ નહીં જવા જય હો કર્યું હોય સાથે આવશે કાઈક કોકને કાઈક આપ્યું હોય ઈ સાથે આવશે બંગલા મોટર ગાડી બધું અહીંયા પડી રહેવાનું છે કોઈ પણ હારે આવવાનું નથી એટલે તમારો જન્મ હોય છોકરાનો જન્મ હોય એટલે કે મારો લાલો સાંભળજો કે મારો લાલો 25 વર્ષનો થઈ ગયો એટલે યમરાજા કે 75 બાકી માં હું કે 25 નો થયો યમરાજા ઊંધું ગણિત 75 બાકી હું 50 નો થઈ ગયો યમરાજા કે 55 50 બાકી જીવનની ગણિત છે ને કાળ ઊંધા એકડા સિક્કો છે એટલે ઊંધા લે 60 આયુષ્ય લઈને આવ્યા હોય માં કે છોકરો 10 નો થયો કાળ દાલતા એમ કે 50 નો રહ્યો આપણે કઈ 10 નો થયો આયુષ્ય 60 નો હોય આપણે કઈ 10 નો થયો અને આ ઊંધું માને 50 નો રહ્યો કાળની ગતિ ઊંધી છે એની ઘડી ઊંધી ચાલે છે એટલે જ કહે છે કે ન દો ઉપચાર ન દો ઉપચાર કો દોષ મારા મોત માટે મારી કુરબાની હતી એ મારી કુરબાની હતી મારી માંદગી નહોતી
રેડો બેફામ પોતાના મોત ઉપર, રેડો બેફામ મારા મોત પર સૌએ એ જ કારણથી બધા રેડ્યા, મારા મોત પર એ જ કારણથી, કારણ કે મારો અવસર હતો અને મને મારી હાજરી, મારો અવસર હતો અને મારી હાજરી. બેસડામાં એટલો ફોટો હોય, સુંદર એટલી શાંતિ હોય, સફેદ કપડા પહેર્યા હોય, બધા મારા માટે આવ્યા હોય, પણ અવસર મારો હતો પણ મારી હાજરી ન દો ઉપચાર, ઉપચારો પર દોષ મારા મોતના. એટલે જ પહેલી કડીમાં મેં જે ગાયું હતું ને, વીજળીને ચમકે મોતીડા પડો, અચાનક અંધારા થશે, એ ક્યારે અંધારા થાય ને નહીં ખબર પડે. પણ વિચારતા જ નથી. કાળની નોટિસ આપણી પાસે આવે, મૃત્યુ નજીક આવ્યો હોય તો ધ્યાન આપો કે મૃત્યુ નજીક આવ્યો હોય, આંખ જાય, કાન જાય, દાંત જાય, પગ જાય, આ બધું શું છે? એ કાળની નોટિસ છે. પહેલું સ્ટેશન આવ્યું, બીજું સ્ટેશન આવ્યું, એમ ધીરે 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 બધા સ્ટેશનના સંદેશા મૂકી જાય. કાન ગયા, આંખ ગયા, દાંત ગયા, હવે તો હરી પકડ નો પકડે, ચોકટા બનાવે, ભલે દાંત ગયા, આંખ ગઈ, ચશ્મા બનાવે, ભલે ની આંખ ગઈ, અરે ધોળા આવ્યા, ડાય કરશું, ભલે ની ધોળા આવ્યા. બધી નોટિસ મોકલાવે, પણ માણસ એવો છે ને, એ માને નહીં, માને જ નહીં. એટલે કે છે કથાની અંદર છે ને ભાઈઓ બહેનો, ઘણા એમ કહે ને કથામાં, ભાગવતમાં આમાં જો લખ્યું છે, કથાની અંદર કોઈ દી આમંત્રણની જરૂર હોતી નથી. કઈ કઈ જગ્યાએ આમંત્રણની જરૂર ન હોય, ભાગવતમાં લખ્યું છે મિત્ર પાસે, પ્રભુ પાસે, પિતા પાસે, ગુરુ પાસે વગર આમંત્રણે જવાય. કેટલા પાસે? મિત્ર પાસે, પ્રભુ પાસે, પિતા પાસે અને ગુરુ પાસે વગર આમંત્રણે જવાય છે. એટલે જ કીધું છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય સ્મરણ માત્રેણ હરસંતિ સમાચિત. આટલી જગ્યાએ તમે જાશો ને તો તમારું કલ્યાણ થાય, તમે કંઈક લઈને આવશો. એટલે આટલી જગ્યાએ આમંત્રણ વગર જવાની જરૂર હોય છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશ કી જય. સર્ગ લીલા બીજો સ્કંદ ભગવાનને સમર્પિત કરીને આગળ વધીએ. ત્રીજો સ્કંદ સર્ગ લીલા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ત્રીજ સ્કંદની અંદર પરીક્ષિત મહારાજને શુકદેવજી મહારાજ ક્યાં લઈ જાય છે? મહાભારત તરફ લઈ જાય છે, પાંડવો તરફ લઈ જાય છે. ત્રીજો સર્ગ, ત્રીજો સ્કંદ છે એ સર્ગ લીલા છે. પાંડવોની વતી વિષ્ટિ કરવા, એટલે મંત્રણા કરવા કૃષ્ણને મોકલે છે. કૃષ્ણ જાય છે. દુર્યોધનને ખબર પડે છે કે દૂત બનીને કૃષ્ણ આવે છે. હસ્તિનાપુરમાં 56 ભોગ બનાવ્યા છે. મંત્રણા કરે છે. મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે પાંડવોને અડધું રાજ ન આપો તો કોઈ વાંધો નહીં, પણ 5 ગામ આપો. 5 ગામ જો તમે આપશો ને તો અંદર અંદર ઝઘડો નહીં થાય. ભાઈ ભાઈનો આપસમાં પ્રેમ રહેશે. પણ ત્યારે દુર્યોધન બોલે છે
પાંડવોને 5 ગામ તો શું પણ 100 જેટલી જમીન પણ નહીં આપી. ખૂબ ચર્ચા મંત્રણા અંતે દુર્યોધન કૃષ્ણનું પણ અપમાન કરે છે. 5 ગામ પણ નહીં, 500 જેટલી જમીન પણ ન આપી અને ત્યારે કૃષ્ણ ચેતવે છે તો ધર્મ યુદ્ધ થશે. મહારાજ હજી સમજો, જો 5 ગામ નહીં આપો ને તો ધર્મ યુદ્ધ થશે. પણ દીકરો એવો કપાતર નીકળ્યો, પિતાનું આગળ ચાલતું નથી અને પોતે જ બાદી સંભાળી લઈ અને ત્યારે વિદુરજી વચ્ચે પડે તો વિદુરનું અપમાન કરીને એને કાઢી મૂકી. અને આ બાજુ ધૃતરાષ્ટ્ર કહે છે કે મહારાજ મારે ઘરે જમવા પધારો. ભગવાન છે ને પાપીઓના ઘરનું ભોજન જમતા નથી. ભગવાન પાપીઓના ઘરનું ભોજન સ્વીકારતા નથી. રાજ્યસભામાં બીજા રાજાઓ હતા, તેમને નિમંત્રણ દીધું પણ ભગવાને સ્વીકાર્યું નહીં. બધા કે ભગવાન મારે ત્યાં જમો, મારે ત્યાં જમો. ભગવાન ક્યાંય ન જાય. રથમાં બેઠા, સારથીને રથ હંકારવા કીધું. કોઈને એમ થયું કે કૃષ્ણ જમ્યા વગર જતા રહ્યા, દુર્યોધનનું અપમાન કર્યું. સારથીને કીધું વિદુર કાકાને ઘરે રથ લઈ લો. વિદુરજી ક્યાં રહેતા હતા? યમુનાને કાંઠે અલગ ઝૂંપડી બનાવી અને ઝૂંપડીમાં પોતે પોતાની પત્ની શર્મા રહેતી હતી. તાંદળિયાની ભાજી વાવે અને શાક બનાવીને ખાય. કારણ જ્યારથી દુર્યોધને અપમાન કરવા માંડ્યું ત્યારથી રાજસભાનો ત્યાગ કરી દીધો, રાજમહેલનો ત્યાગ કરીને યમુનાના કાંઠે ભક્તનો ભગવાનનો મહાન ભક્ત હોય ને એ વિદુર. ભોજન માટે ભક્તને ત્યાં પધારવાનું નક્કી કર્યું. હાલો ને વિદુર ઘેર જાઈ, ઓ ભવદી ચાલો વિદુર ઘેર જાઈ. હાલો ને વિદુર ઘેર જાઈ, યમુનાજી ચાલો વિદુર ઘેર જાઈ. ઊંચા ઊંચા મહેલો દુર્યોધનના, ઊંચા ઊંચા મહેલો દુર્યોધનના, રતિ ભરસુ ખાન પાઈ, એવો નદી ચાલો વિદુર ઘેર જાઈ. હે ઉદ્ધવજી ચાલો વિદુર ઘરે જઈએ. વિદુર ને ઘરે ગયા, દરવાજો ખટખટાવ્યો. કાકા. અરે કોણ કાકા મને કહે? દરવાજો ખોલ્યો.
જે કેટલા લોકો આમંત્રણ આપે છતાં કૃષ્ણ કોઈને રાજમહેલમાં ન જતા અને આ પૂછ્યા વગર અચાનક અતિથિ સ્વરૂપે ભગવાન પધાર્યા. કારણ વિદુર ભગવાનનો પરમ ભક્ત હતો. કારણ એ જાણતો હતો આ નર નથી નારાયણ. આવકારો આપ્યો, અંદર બેસાડ્યા. કાકા ભૂખ લાગી છે, જમવા માટે છે? હા, તાંદળિયાની ભાજી છે પ્રભુ, ચાલશે, જલ્દી બનાવો. એની પત્ની જલ્દી બનાવીને લાવી, પણ ભાવની અંદર એટલી ગાંડી બની ગઈ કે કેળું પડ્યું હતું ને, કેળું ફોલીને ગર્ભ નીચે નાખતી ગઈ, છાલ આપતી ગઈ. અને કૃષ્ણ ઈ પ્રેમની અંદર એટલા ગાંડા થઈ ગયા, કૃષ્ણ છાલ પણ ખાવા મળ્યા. અચાનક વિદુરજી જોયું, કરે તું આ શું કરે છે? પછી ખબર પડી કે કૃષ્ણને મેં છાલ આપી અને મારો કૃષ્ણ છાલ પણ ખાઈ ગયો. ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. તમે શું આપો એ નથી જોતા, પણ આપવાનો કેવો ભાવ છે ઈ જોવે છે. મેં કાલે કીધું ને, તમે અહીંયા દાન દાદાના મંદિરના નિર્માણ માટે કથા છે, દાદાના મંદિરના વિકાસ માટે કથા છે. જે કંઈ પણ અહીંયા આપવામાં આવશે બધું દાદાને સમર્પિત છે. નિયમ કર્યું કે એક પણ રૂપિયાની પાવલી પણ અહીંયા હશે બધું દાદાને સમર્પિત કરવામાં, દાદાના વિકાસ માટે આ કથાનું આયોજન થયું છે. અને મારા પૂર્વ સંકલ્પને એટલે કે દાદાની ઈચ્છા છે એને જે દાન આપવાનું કહે, એને જેવા વિચારો ભગવાન દાદા આવશે. અઢળક પૈસા પીડા હોય પણ ન થતું, લે મારે. એનો અર્થ એ થયો કે દાદા તમારું દાન સ્વીકારવા માંગતા નથી, એટલે જ આવો વિચાર છે. અગર બેઠા બેઠા તમારી ભક્તિ એવું હોય, તમારી ભાવના હોય, હે નરસિંહ મહેતા ખાલી ચિઠ્ઠીમાં રાજુભાઈ લખતા, નરસિંહ મહેતા ચિઠ્ઠીમાં લખતા કે હે સામળિયા શેઠ, આટલું કામ તને હોપવું છે, તારે કરવું હોય તોય કરજે, નો કરવું હોય તોય કરજે, અને તમારું ઊભું થઈ નાચવું હોય તોય નાચો, ગરબા લેવા હોય તોય લેવો, કારણ કે ઊભા થઈને બેહવું પડશે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. 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 જય હો. એ મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. તમારો આધાર રે, શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. નીચે બેસી જાઓ, ગોઠણ પર, અને પછી કૂદકો મારીને ઊંચું થવાનું. રાણાજીએ રઠ કરી બોલી મીરા કે રે
ઝેરના પ્યાલા વાલે મોકલ્યા એ વાલો ઝેરનો હાર રે શામળા ગિરધાર એ વાલો ઝેરનો હાર રે શામળા ગિરધાર એ મારી મોટી શિકારો મહારાજ રે શામળા ગિરધાર જય હો રાજુભાઈ એ મારે નીતિન અશ્વિનભાઈ એને ખંજરી આપો જય હો स्तंभ थके प्रभु प्रगटिया लेवू હોય તો દેવું પડે स्तंभ थके प्रभु प्रगटिया वली ધર્યો રો નરસિંહનો રો સ્તંભ થકે પ્રભુ પ્રગટિયા વળી ધર્યો નરસિંહ રો પ્રહલાદ ને વાલે ઉગાર્યો પ્રહલાદ ને વાલે ઉગાર્યો એ વાલે માર્યો હરણા પંચ ભૂપરે શામળા ગિરધાર હે વાલે મારો હરા સબો પરે શામળા ગિરધાર હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધાર એ મારે એકાંત મારો આધાર રે શામળા ગિરધાર મારે એક તમારો આધાર રે શામળા ગિરધાર એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધાર गजने वाले उगारियो बोली सुदामानी भांगी गजने वाले उगारियो बोले सुदामाने भागी वो दोहरी वेला ना मारा वालमा એ તમે ભક્તો ને આપ્યા સુખ રે શામળા ગિરધાર એ તમે ભક્તો ને આપ્યા સુખ રે શામળા ગિરધાર એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધાર મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધાર એ મારે શામળિયા દેવો શેઠ રે શામળા ગિરધાર મારા હે મારે શામળ સાજવો જોને શેઠ રે શામળા ગિરધાર પાંડવને પ્રતિજ્ઞા પાડી વડે દ્રૌપદીના પુરાસી નરસિંહ મહેતાને ઊંડી સ્વીકારજો એ તમે સુભદ્રા દેવના વીર રે શામળા ગિરધારી તમે સુભદ્રા બેનના વીર રે શામળા ગિરધાર એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધાર ઊંડી સ્વીકારો મહારાજ
મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી એક તમારો આધાર રે શામળા ગિરધારી. ચાર જણા તીર્થવાસીને વડે રૂપિયા છે સોસાર વહેલા પધારજો દ્વારિકા હે ગોમતી નાયાની ગણી હાવરે શામળા ગિરધારી હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી હે મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી રહેવા નથી જો પડું વડા ધરવા નથી જોડા બેટા બેટી વળાવ્યા એ મેં તો વળાવી ઘર કેવી નાર રે શામળા ગિરધારી મેં તો વળાવી ઘર કેવી નાર રે શામળા ગિરધારી એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી હે મારે શામળિયા જેવો સરદાર રે શામળા ગિરધારી ગરગત મારો ગોપી ચંદન વળી તુલસી હેમનો સાચો નાણો મારો સાંભળ્યો એ મારે દોલત માં જાજ ખાજ રે શામળા ગિરધારી એ મારે દોલત માં જાંજ પખવાન રે શામળા ગિરધારી એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
તીર્થવાસી શૌચાલિયા નગરની શહેરમાં એવું કોણ છે એ જેનું શામળ છે એવું નામ રે શામળા ગીરધાર એ જેનું શામળ સાસે જેવું નામ રે શામળા ગિરિધાર એ મારી ઊંડી શિકારો મહારાજ રે શામળા ગિરિધારી એ મારે સમય સંયોગોને શેઠ રે શામળા ગિરિધારી નથી બ્રાહ્મણ નથી વાણીઓ નથી ચારણ નથી વાત લોક કરે છે ઠેકડી એ નથી શામળ સાથે છે એવું નામ રે શામળા ગીરધાર એ નથી સાંભળ સારે નામ રે શામળા ગિરિધારે મારી ઊંડી શિકારો મોહડિયા શામળા ગિરિધારે એ મારી ઊંડી શિકારો મોહડિયા શામળા ગિરિધારે જય હો ધીરજભાઈ હે મારે ઊંડી શિકારો મહારાજ રે શામળા ગિરિધારે હે મારી માથે ઊંડી દાદા હાથ રે શામળા ગિરિધારે હે મારી માથે ઊંડી દાદા હાથ રે શામળા ગિરિધારે હે મારી અરજી શિકારો દાદા હાથ રે શામળા ગિરિધારે તીર્થવાસી શૌચાલિયા વળી આવ્યા નગરની બહાર વેશ લીધો વણિકનો એ મારો શામળ સાહેબ નામ રે શામળા ગિરિધારી મારો શામળ સાસે જેવ નામ રે શામળા ગિરિધારી હે મારી ઊંડી શિકારો મહારાજ રે શામળા ગિરિધારી હે મારી અરજી શિકારો મૂડી દાડા રે શામળા ગિરિધારી
હુંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ હુંડી લાવો હાથમાં અને આપું પૂરા મહેતાને ફરી લખજો શું કહે છે હુંડી લાવો હાથમાં અને પૂરા આપું દાન પાછું શું કહે છે એ લોકોને કારણ કે નરસિંહ મહેતાને પૈસાની જરૂર હતી અને કોકે એવું કીધું કે દ્વારકામાં કોઈની પેઢી છે તો કોકે મસ્કરી કરી કે આ નરસિંહ મહેતાની છે અને નરસિંહ મહેતા પાસે આવ્યા તો કે તમારી પેઢી છે તો કે હા મારો સામળિયો શેઠ છે ને તો કે લખી આપો હુંડી લખી આપી અહીંયા લોકડા લઈ લીધા ને હુંડીમાં લખ્યું કે ત્યાં આવજો સામળિયા શેઠને આપ્યું આ બાજુ રખડે ગોતે કોઈ કઈ સામળિયા શેઠ અહીંયા છે જ નહીં નિરાશ થયા ઓલા બ્રાહ્મણે મને છેતર્યો અને જ્યાં જાય ત્યાં ભગવાન આવે છે દોડતા દોડતા ઓલા વેપારી પાસે હું કહે છે હુંડી આપો હુંડી લાવો હાથમાં વળી આપું પૂરા મહેતાજીને ફરી કહેજો શું કહે છે મહેતાજીને પાછા જઈને કહેજો એ મુજે વાણો તરસર કા કાજરે શામળા ગિરનારી ભગવાન એના માટે વણોતર બન્યો છે એ મારી હુંડી શિશાનો મહારાજ રે શામળા ગિરનારી એ મારી હુંડી શિશાનો મહારાજ રે શામળા મારે સામળી સાજવું સરકાર રે શામળા ગિરધારી હે મારે સામળ સાજવું સરકાર રે શામળા ગિરધારી હે મારી હુંડી શિશાનો મહારાજ રે શામળા ગિરધારી હે શામળા तड़िया तारम विस्तार नालही संभारम प्यास पारम नंद कुमार निर्जारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल जाओ